હેલો, હાય રાહુલ. હું દેશના જાણીતા એક્સચેન્જમાંથી બોલી રહ્યો છું. અમારા એક્સચેન્જ પર ટ્રેડિંગ કરનાર તમારા જેવા રોકાણકારો માટે એક્સચેન્જ તરફથી એક સીધી ઓફર છે. સીધા એક્સચેન્જ થી? જણાવો. એક મર્યાદિત સમય માટે અમે કેટલાક ગણ્યા ગાંઠિયા રોકાણકારોને જ આ ઓફર આપી રહ્યા છીએ, જે અમારા એક્સપર્ટ્સ તમારા તરફથી ટ્રેડિંગ કરશે. અરે વાહ, મારે શું કરવાનું રહેશે? તમારે ફક્ત ટ્રેડિંગ માટે અપફ્રન્ટ માર્જિન મની જમા કરાવવાનું રહેશે અને એક મામૂલી એડવાઇઝરી ફીસ જમા કરાવવી પડશે. પછી જુઓ તમને કેવો નફો થાય છે. ઠીક છે, તમે વિગતો મોકલો. હું હમણાં જ પૈસા ટ્રાન્સફર કરું છું. શું વાત છે રાહુલ, ખૂબ ખુશ લાગે છે. અરે યાર, મારી તો સમજો લોટરી જ લાગી ગઈ. કેવી રીતે? દેશનું એક જાણીતું એક્સચેન્જ કેટલાક મર્યાદિત રોકાણકારોને એક ઓફર આપે છે, જેમાં હું પણ છું. કેવી ઓફર? એક્સચેન્જના એક્સપર્ટ્સ મારા માટે ટ્રેડિંગ કરીને મને નફો કમાઈ આપશે. મારે ફક્ત માર્જિન મની ટ્રાન્સફર કરવાનું રહેશે અને એક મામૂલી એડવાઇઝરી ફી ચૂકવવાની રહેશે. થોભી જા. શું તને પાક્કી ખાતરી છે કે આ કોલ એક્સચેન્જથી જ આવ્યો હતો? તેને મારા ટ્રેડિંગ વિશે ખબર હતી, તો કોલ એક્સચેન્જ તરફથી જ આવ્યો હશે ને? સ્કેમર્સ ઘણી વખત લોકોની વ્યક્તિગત માહિતી મેળવીને પ્રતિષ્ઠિત નાણાં સંસ્થાઓના પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે. પછી તેમનો વિશ્વાસ જીતીને તેમને લાલચ આપીને તેમના પૈસા લૂંટી લે છે. એટલે આ એક સ્કેમ કોલ હતો. 100%. થેન્ક યુ પ્રિયા, તે મારા પૈસા ડૂબવાથી બચાવી લીધા. રેગ્યુલેટેડ એક્સચેન્જીસ રોકાણ સંબંધિત સલાહ કે ખાતરીદાયક વળતર નથી આપતા અને ન તો કોઈના માટે ટ્રેડિંગ કરે છે. આવી કોઈ પણ ઓફરની તરત તપાસ જરૂરથી કરો, જે કોઈ પણ પ્રતિષ્ઠિત નાણાં સંસ્થા તરફથી હોવાનો દાવો કરે છે. સમજદાર બનો, યોગ્ય રોકાણ કરો.